નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। જો તમે વારંવાર જાહેર શૌચાલયનો ઉપયોગ કરો છો અને આ સમય દરમિયાન સાવચેતી ન રાખો છો તો તમને તમારા પેશાબની નળીઓમાં ચેપ લાગી શકે છે। જાહેર શૌચાલયનો વારંવાર ઉપયોગ ચેપનું જોખમ વધારી શકે છે, જેના પગલે તમને પેશાબ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। આ સાથે અન્ય લોકોને પણ આ રોગનો ચેપ લાગવાનો ભય રહે છે। આરોગ્ય નિષ્ણાતો સાવચેતી રાખવાની ભલામણ કરે છે। જો તમે દરરોજ અને હંમેશા જાહેર શૌચાલયનો ઉપયોગ કરો છો તો આ જોખમ વધી શકે છે। જાહેર શૌચાલયનો ઉપયોગ કેમ ન કરવો? જો તમે જાહેર શૌચાલયનો ઉપયોગ કરો છો તો તે પહેલાથી જ ગંદકીથી ભરેલું હોય છે। જાહેર શૌચાલયોમાં ગંદા શૌચાલયની બેઠકો, ફ્લોર, નળ અને હેન્ડલ હોય છે। બેક્ટેરિયા સપાટીને સ્પર્શ કરવાથી તમારા હાથમાં ફેલાઈ શકે છે અને તમારા પેશાબની નળી અને તમારા આખા શરીરમાં ફેલાઈ શકે છે। તેથી પેશાબ કર્યા પછી તમારા હાથ યોગ્ય રીતે ધોઈ લેવા જોઈએ। આ ભૂલ ક્યારેય ન કરતા। ઘણા લોકો જાહેર શૌચાલયમાં જવા માંગતા ન હોવાથી પાણીનું સેવન ઓછું કરે છે। આનાથી તમારા શરીરમાં ડિહાઇડ્રેશન થઈ શકે છે અને થાક, માથાનો દુખાવો, ચક્કર અને ક્યારેક વધુ ગંભીર સમસ્યાઓ થઈ શકે છે। હાઇડ્રેશનનો અભાવ કિડનીને અસર કરી શકે છે અને કિડની ફેલ થવાનું જોખમ પણ પેદા કરી શકે છે। જ્યારે પણ મહિલાઓને પેશાબ કરવાની જરૂર લાગે ત્યારે ટોયલેટ સીટને સેનિટાઇઝરથી સાફ કરવી જોઈએ અથવા ડિસ્પોઝેબલ સીટ કવરનો ઉપયોગ કરવો જોઈએ। શૌચાલયનો ઉપયોગ કરતા પહેલા અને પછી હંમેશા તમારા હાથ સાબુ અને પાણીથી સારી રીતે ધોઈ લો। પૂરતા પ્રમાણમાં પાણી પીને પોતાને હાઇડ્રેટેડ રાખવું પણ મહત્વપૂર્ણ છે। આનાથી તમારું પેટ સાફ રહે છે અને શરીરમાંથી બેક્ટેરિયા સમયાંતરે દૂર થતા રહે છે। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।